મિત્રો જોઈ શકો છો પાછળ મતલબ કે વાતાવરણ અચાનક બદલાઈ ગયું. તમે તો સવારનું મતલબ કે વાતાવરણ બદલાઈ ગયું હો યાન અને આ બાજુ મિત્રો આપણે મતલબ વાતાવરણ મતલબ અચાનક બદલાઈ ગયું. તારો કેવું વાતાવરણ થઈ ગયું ઉપર કેવું આવશે મને કહેજે. આ મિત્રો કે શું આવશે કે ઉપરથી માછો લેવું પડશે વરસાદ આવશે એટલો. નાચ તાન થોડું નાચ. કસ્ટમરનું કહેવું એવું હતું કે ગ્રાહકનું કહેવું એવું હતું મિત્રો કે કોઈ પ્રોબ્લેમ આવે પંખો સ્પીડ પણ નહીં અને બંધ પણ થઈ જાય. તો મિત્રો આવી પ્રોબ્લેમ હતી. જો હાલ મતલબ એટલી સ્પીડ હોય ને વાયર કોના જેટલી સ્પીડ મિત્રો અને આપણે હવે મતલબ કે કોમ પર લઈ જઈએ તો મતલબ આ પંખા આપણે ખોલી દઈએ. જો તો ફ્રેન્ડ ફિક્સ થઈ ગયો મતલબ ખોલી દો મિત્રો ફાઇનલી. જો કેમ કે આપણા પાસે બધી વસ્તુ અવેલેબલ હોય એટલે કોઈ વસ્તુ ના ખોલે એવું તો બને જ ના ઇમ્પોસિબલ હોય મિત્રો બધું. જો તો ફ્રેન્ડ વસ્તુ મતલબ કે ફાઇનલી ખોલી જવાની બોલ્ટ ને બધું ખોલ્યું હો. જો અને ફ્રેન્ડ તો મતલબ આખું પાછળનો ભાગ ખોલ્યો છે. જો તો ફ્રેન્ડ તમને બતાવું હવે પાછળનો ભાગ મતલબ તો ફાઇનલી આપણે ખોલી દીધો હો. આપણે કશું હવે ડબલ સ્પીડ જો સ્પીડ લાવવા માટે બૂસ્ટ આલશું. જો હા તમને દેખાય ને એ રીતે મતલબ આપણે બધું કામકાજ કરશું. જો અહીંયા અને હવે જુઓ ફૂલ સ્પીડે આપણે પંખો ફેરવવાનો મિત્રો. તો જો એ પાવર તો આમાં પણ પાવર મિત્રો અને આવા લગાવી દઈએ રે પંખો. તો પણ જો એ પંખો હલે જ નહીં. જો નાલે ખબર ના પડે મિત્રો. બૂસ્ટ આલ્યું ખાલી અહીંયા. જો હવે આના મતલબ કોઈ એક જગ્યાએ ઉભો રાખીને હવે આનો ફૂલ સ્પીડ આપશું આપણે. જો અહીંયા મતલબ કે ઉભો રાખી દો. હવે બૂસ્ટ આલે જો 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 ફ્રેન્ડ મતલબ કે ફાઇનલી ટીટાનો અંદર ઓઇલિંગ કરવાની વસ્તુ હો અને ટેટો પ્લે કરવાનો મિત્રો. જો હાલ સ્પીડ એકદમ ઘટી ગઈ. જો ના જોજો જો ફ્રેન્ડ જોયું તમે મતલબ કેટલો સ્પીડનો ડિફરન્ટ. તો આપણો આનો મતલબ કેપેસિટર ચેન્જ કરી શકો તો ચેન્જ કરી નાખી. 3 15 નું સારામાંનું કેપેસિટર નાખી દઈએ મિત્રો અને પંખા રેડી કરી દઈએ. જો હજી એક વખત બૂસ્ટ ચાલુ જાય જો ઇન્ટરનલ નહીં સંભળાય મિત્રો. જો હવે ખાલી હારે એક જ પંખો ચાલુ રાખી. જો હાલ તમને અહીંયા માઇકમાં સ્પીડ સંભળાતી હશે એકદમ સ્લો હો. જો સંભળાય અવાજ કોઈ એટલું છે ડબલ થઈ ગયા મિત્રો. મિત્રો આ છે મતલબ ઇલેક્ટ્રિક નું કામ એક આ ટાઈપ નું હોય. ફ્રેન્ડ હવાના મતલબ કે બધું કામકાજ પાકા પાઈ કરી દઈએ તો બધી વાત. જો મતલબ તો એ તો બહુ વીક પડે તો કેપેસિટર मतलब सारा मानू है तेना पहला
ચેન્જ કરી દઈએ. તો જો ફ્રેન્ડ મતલબ અહીંયાથી હું શેડા બધા ખોલી દઉં ના કેપેસિટર સાથે જોડી દઉં મતલબ શેડા આ કેપેસિટરનો અલગ કરી દઈએ ને હવે એનો નવેસરથી શેડો કાઢી દીધું. મતલબ ઇલેક્ટ્રિકનું કામ મિત્રો એવું હોય ને તો જે અમુક ટાઈમે તમને ગુંચવાઈ પણ દે અમુક ટાઈમે પણ કાર્ય કરવું પડશે. કેમ કે નવું કાર્ય કરો ને તો મિત્રો એને પ્રોબ્લેમ થાય જ મિત્રો. કેમ કે પૂરતું સાધન ના હોય એના પાસે અને સાધન હોય તો પૂરતું નોલેજ ના હોય, બે વસ્તુ હોય મિત્રો. એટલે જો મિત્રો આપણી બ્લોગ ચેનલમાં આ રીતના જ મતલબ તમને બ્લોગ જોવા મળશે મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને જો ફાઇનલી તો હવે શેડાવાના જોડી દેવાના ભેગું. તો ફ્રેન્ડ મતલબ શેડા જોડી દીધા. પહેલાં મતલબ ટેમ્પલી જોડી આપે, કોઈ એ રીતના નહીં જોડો. હાલ ટેમ્પલી જોડું જોવો મિત્રો. અને બીજો શેડો અહીંયા એટલે ટેમ્પલી મતલબ ફ્રેન્ડ આ કેપેસિટરને સાઈડમાં કાઢી નાખી અને આપી દઈએ હોનારી છે. જો મતલબ કે ફ્રેન્ડ આવો લાઈવ પ્રૂફ તમારા સામે જ જોવા મળશે તમને કેટલો ફેર પડ્યો કે નહીં. અને એના પહેલાં આપણે કેપેસિટર જોઈ લઈએ યારી તો કેટલું તાકાત કરતું તો હારી એવી જોઈએ મિત્રો. અને શક્તિ માપતી જો તો મિત્રો અહીંયા મતલબ આમાં તો પાવર જ. તો ફ્રેન્ડ હવે લગાવીએ. જો લાઈવ પ્રૂફ તો મારા હોમ જો ફ્રેન્ડ જોઈ શકો છો મિત્રો કેટલો ડિફરન્ટ મતલબ કેપેસિટર ચેન્જ કરવાનો ડિફરન્ટ તમે જોઈ શકો છો મિત્રો કેટલો ડિફરન્ટ આવી ગયો પંખામાં સ્પીડ બધી રીતે.